લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સામાજિક કાર્યકર મિતેશ પરમાર દ્વારા આક્ષેપ કર્યા હતા કે કેટલીક ખાનગી શાળાઓ સરકારના ફીના નિયમની વિરુદ્ધ જઈને વધુ ફી લેતી હોય છે, ત્યારે આ ગેરકાયદેસર ઉઘરાણી અને લૂંટફાટ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા બાબતે કલેક્ટર કચેરી ખાતે આજે તેઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મિતેશ પરમાર દ્વારા કેટલીક ખાનગી શાળાઓ દ્વારા ફીના નામે થતી ગેરકાયદેસર ઉઘરાણી અને લૂંટફાટ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા બાબતે આજરોજ ભારે સૂત્રોચ્ચાર સાથે વડોદરાની કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગણી કરવામાં આવી હતી કે જલ્દીમાં જલ્દી જે કોઈ સ્કૂલોમાં સરકારના ફી નિયમની વિરુદ્ધ જઈને ફી લેવામાં આવે છે તેવી શાળાઓ સામે પગલાં લઈ સ્કૂલો બંધ કરવાની રજૂઆત કરાઈ હતી। આ મામલે યોગ્ય તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવે। જો આ મામલે વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં કલેક્ટર કચેરી ખાતે ધરણા ઉપર બેસીશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આજે અમે વડોદરા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કે જે સરકાર સ્કૂલો છે, પ્રાઇવેટ સ્કૂલોમાં ખુલ્લેઆમ લૂંટફાટ થઈ રહી છે। સરકારનો પરિપત્ર તો એવો છે કે 15,000 થી વધારે ફી નહીં લેવાની પ્રાઇવેટ સ્કૂલોમાં, પણ આ ભાજપના ધારાસભ્ય, સંસદ સભ્યો લોકોના ભાગમાં સ્કૂલો ને લોકોના માણસોની સ્કૂલ હોય છે એટલે 50,000 લાખ રૂપિયા ફી લઈને લૂંટફાટ કરે છે। મેં કલેક્ટર સાહેબને કહ્યું છે કે જે વધારે ફી લે છે 15,000 થી વધારે એ સ્કૂલોની પરમિશન રદ કરો, એ બધી સ્કૂલોની પરમિશન રદ કરો સાહેબ, તમારા પાવર છે। ડીઓ નકો, આ ડીઓ બીઓ સાહેબ બધા ગભરાય છે ને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બી કહું છું કે તમે કહો છો 80 વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે 80 કરોડ લોકો ભૂખ્યા ને અમે અનાજ આપીએ છીએ, સરકારી અનાજ, એટલે 80,000 કરોડ લોકો તો ગરીબ જ છે, તો આ 15,000 ને 30,000 કઈથી લાવશે? ને અહીંયા સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલ વાળા તો લાખ રૂપિયા, 50,000 રૂપિયા માંગે છે। જો સરકારે ને સરકાર એવું કહે છે કે અમે 60,000 કરોડ રૂપિયા 2025 ને 26માં ફાળવ્યા, તો એ કોણ ખાઈ ગયું? ભાજપના ધારાસભ્ય, સંસદ સભ્ય કે ગાય ખાઈ ગઈ? એનો જવાબ માંગ્યો છે। જો આ સ્કૂલોમાં ફીના નામે લૂંટફાટ બંધ સાહેબ નહીં કરાવે તો અમે વડોદરા કલેક્ટર સાહેબની ઓફિસની બહાર ધરણા પર બેસવાના છે। લોકોને એડમિશનો મળતા નથી, ગરીબના છોકરોને ફીના નામે લૂંટફાટ થઈ રહી છે।